છે અને મુદ્દાની અંદર ફર્સ્ટ લખેલું છે કે તમે ઝોન લઈને જો ત્યાં હોમા પક્ષમાં તમે ડીજે ના લઈ જશો. તો અમે ડીજે નહીં લઈ ગયા અને ત્યાં અમે એ ગોમ જે ઝોન લઈને ગયા હતા એ ગોમ બનાસકાંઠામાં જ આવ્યું છે. ત્યાં જે ઝોન લઈને આવ્યા હતા 2 ડીજે લઈને આવ્યા હતા અને અમે ઝોનમાં કોઈ ડીજે લઈ ગયા નહોતા. તો એ ગોમ પણ બનાસકાંઠામાં આવે છે અને જે ઝોન ગઈ એ ગામ પણ બનાસકાંઠામાં આવે છે. બરાબર છે. તો આપણે જે નિયમ લખેલા હતા એનું પાલન કર્યું છે અને અમારા વિસ્તારની અંદર અમારો 42 સમાજ, અહીંયા 42 ગોળ છે ઠાકોર સમાજના, જે અમારા 42 અંદર અમારે નવઘણજી ઠાકોર, ચંદનજી ઠાકોર, એમને બધાને સાથે મળીને 5000 વ્યક્તિઓની સાક્ષીમાં સદારામ બાપાની સોગંદ ખાઈને એમને બંધારણ બનાવ્યું હતું અને એ બંધારણની અંદર એવું લખેલું કે તમે ડીજે ઘરે વગાડી શકો, ગરબા કરી શકો, લાઈવ પ્રોગ્રામ કરી શકો. અને એના થોડા સમય પછી બીજું બંધારણ થયું, એની અંદર પણ ડીજેમાં લખેલું છે કે તમે ઝોનમાં ના લઈ જઈ શકો. એટલે 2 બંધારણ બન્યા છે. અમારે કયું પાલન કરવું? અમારે નવઘણજીથી વાત થઈ હતી કે આપણે 42નું છે તો એનું પાલન કરજો, આપણે ડીજેની છૂટી છે. બરાબર. જે આ નવું બંધારણ બન્યું છે કે એની બેન બધા સાથે મળીને કર્યું છે સમાજના આગેવાનો, એમાં પણ ફર્સ્ટ લખેલું છે કે તમે ઝોનમાં ના લઈ જશો. અને અમે એક લાઈવ પ્રોગ્રામ કર્યો છે અમારો ગાવાનો, જે વર્ષોથી અમે મહેનત કરી છે 20 વર્ષથી, કારણ કે 20 વર્ષથી અમે મહેનત કરીએ છીએ. અમારું આખું જીવન સંગીતમાં અમે અર્પણ કરી દીધું અને હવે એની સફળતા મળી છે તો હવે ગાવાનું કેમ બંધ કરી દઈએ? અને જો સમાજ કહેતી હોય કે ગાવાનું સંગીત આપણા સમાજ માટે હાનિકારક છે અને સમાજ બગાડીશું, અમે સમાજ કહેશે તો ગાવાનું પણ બંધ કરી દઈશું. બંધ કર્યા પછી અમારે કોઈ બીજો કોઈ ધંધો નહીં, અમારે કોઈ જમીન નહીં, જે અમારે લોનો ચાલી રહી છે, અમારી ગાડીઓની લોનો, અમારી રોજગારી, અમે ગાવાનું બંધ કરી દઈશું તો અમારે ખાવાનું શું? અમારી પાછળ જે 100-200 જણાના ઘર ચાલે છે એમનું શું? ચલો કે સમાજે કીધું કે ગાવાનું હાનિકારક છે તો અમે સમાજ માટે અને આખું જીવન અમે સમાજ માટે ઊભા રહ્યા છે. કોઈ એવી મિટિંગ નથી કે અમે મિટિંગમાં ના જ્યાં હોય, જેમ સમાજે કીધું એમ જ કર્યું છે. અને સમાજ વિરોધ આજના દિવસ સુધી અમે કદી જ્યાં નથી કે સમાજ વિરોધ કદી જવાય નહીં, કારણ કે સમાજ આપણો માને બાપ હોય અને સમાજ કહેશે કે સમાજ માટે તમે જો ગોશો ગાવાનું હાનિકારક છે તો આપણે ગાવાનું પણ બંધ કરી દેવું છે. તો સમાજને એક ખાસ અપીલ છે કે અમારો જે રોજગાર છે, અમારો ધંધો છે, અમે ગાવાનું બંધ કરી દઈશું તો અમે ખાશું શું? તો તમે એનું પણ વિચારજો, અમને કોઈક રોજગાર આપજો, અમને કોઈક ધંધો આપજો, તો તમે કહેશો તો અમે ગાવાનું બંધ કરી દઈશું. બધાને જય બાપાજી, જય સદારામ બાપા, જય બાપાજી.